ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો એમ ગઈકાલે એટલે કે 14 ઓગસ્ટના રોજ મિત્રો આજે ભરતી છે એની જાહેરાત એટલે કે રીઓપન ફોર્મ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. જોઈ લો ક્યારે રીઓપન થવાના છે ફોર્મ, તો કે રીઓપન ફોર્મ તમારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના થવાના છે. જે વિદ્યાર્થી મિત્રોએ આના પહેલા જ્યારે ફોર્મ ભરાણા ત્યારે નથી ભરી શક્યા એ વિદ્યાર્થી માટે અને એ સમયે ઓગસ્ટની અંદર કીધું હતું, તો ઓગસ્ટ જે છે એમાં જુઓ રીઓપન ફોર્મ ભરાવાના છે. બરાબર, તો જુઓ તારીખ આપી છે કેટલી, તો કે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના ફોર્મ જે છે એ તમે ફરીથી ભરી શકશો. મિત્રો તમે જુઓ તો અંદાજે, આમ તો અંદાજેની ફાઇનલ મેં લિસ્ટ જોયું છે તો 14,365 પીએસઆઈ કોન્સ્ટેબલના જે ફોર્મ ભરાણેલા છે એ રિજેક્ટ થયેલા છે, કેન્સલ થયેલા છે. એનો મતલબ એમ થયો કે કદાચ તમે એની ફી છે એ ભરી નહીં હોય એટલે આ રિજેક્ટ થયા હોય અથવા તો કઈ ફેર હોય. બરાબર, તો જે મિત્રો જે છે એને આ રીઓપન હવે થયા છે એની અંદર આ બધાને મોકો મળશે. બધા વિદ્યાર્થી મિત્રો જે ફોર્મ નથી ભરી શક્યા, જેમના રિજેક્ટ થયા છે, જે 12 પાસ હવે થયા છે એ કોન્સ્ટેબલમાં ભરી શકશે અને જે ગ્રેજ્યુએટ હવે થઈ ગયા છે જેની માર્કશીટ આવી ગઈ છે એ પીએસઆઈ ની અંદર હવે ફોર્મ ભરી શકશે. ચાલો આપણે મિત્રો જોઈએ વિગતે. તો કોન્સ્ટેબલની કેટલી જગ્યા છે, આપણે હજી 2-3 દિવસ થયા છે તમને વિડિયો બનાવીને આપ્યો તો કે પૂર્ણ તમે તૈયારીમાં રહેજો, રીઓપન ફોર્મ થશે અને તમારું ગ્રાઉન્ડ પણ ટાઈમ ટુ ટાઈમ આવવાની સંભાવના પૂરેપૂરી છે. બરાબર, તો જુઓ તો 12,000 જેવી જગ્યા છે, 12,000 જેવી જગ્યા છે ની, તો કે કોન્સ્ટેબલ અને 472 જગ્યા છે પીએસઆઈ માટેની સ્પેશિયલ. બરાબર, એએસઆઈ નહીં. બરાબર, એએસઆઈ નહીં. એએસઆઈ જે છે તમે જુઓ તો એની મોડ 3 દ્વારા હવે પીએસઆઈ માં પ્રમોશન આપશે એટલે એએસઆઈ ની હવે ભરતી થશે નહીં જ્યાં સુધી આ જે છે એ રૂલ્સ રહે ત્યાં સુધી. હવે તમે જુઓ તો 12 પાસ ઉપર છે કોન્સ્ટેબલ ની ભરતી, 12 પાસ ઉપર છે. જે હવે વિદ્યાર્થી 12 પાસ થઈ ગયા હોય અને સર્ટિફિકેટ આવી ગયું હોય એ હવે એપ્લાય કરી શકશે યંગ. બરાબર, અને એની જેમ અહીંયા પીએસઆઈ જે છે એની ગ્રેજ્યુએટ ઉપર છે તો એની ઉંમરમાં મિત્રો તફાવત છે. પીએસઆઈ છે બરાબર એ સાહેબ બનવાનું છે તો થોડી ઉંમર વધારી દેવામાં આવી છે. કોન્સ્ટેબલ છે એની 18 થી 33 વર્ષ અને ક્યાં સુધી માન્ય, તો કે છેલ્લો દિવસ તમે અરજી કરે આજે થશે બરાબર એના છેલ્લા દિવસ સુધી માન્ય રહેશે. ત્યાં સુધીમાં જો તમારા 18 વર્ષ થઈ જતા હોય અથવા તો તમે 33 વર્ષની અંદર રહેતા હોય, 34મું વર્ષ શરૂ ન થઈ જતો હોય છેલ્લા દિવસ સુધી, ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો. બરાબર, અને પીએસઆઈ માટે, તો કે પીએસઆઈ માટે 21 વર્ષ. અત્યારે તમારે 21મું વર્ષ છે એ છેલ્લી તારીખ એટલે કે 9 સપ્ટેમ્બર સુધીમાં જો તમારે 21 વર્ષ જે છે એ તમારે 21 વર્ષ થઈ જતા હોય તો બરાબર આ તમે ભરી શકશો ફોર્મ. અને 35 વર્ષ એટલે કે તમારે 36મું વર્ષ છે એ આ છેલ્લી તારીખ એટલે કે 9 સપ્ટેમ્બર સુધીમાં જો તમે એનાથી બહાર ન જતા હોય તો ફોર્મ ભરી શકશો. તો મૂંઝાઈ જવાનું નાના, હજી આની અંદર છૂટછાટ છે. બરાબર, છૂટછાટ આની અંદર ઘણી બધી છે. તો જુઓ સૌથી પહેલા તો જનરલ સિવાય જે છે બરાબર, જનરલ સિવાય ભાઈઓ, મેલ બરાબર ફિમેલ નહીં, તો એમને 5 વર્ષની છૂટ. જનરલ સિવાય એટલે કોણ, તો કે જનરલ સિવાય એટલે ઓબીસી, પછી ઈડબ્લ્યુએસ, એસટી, એસસી આ બધાય જે છે એમને કેટલી છૂટ, તો કે 5 વર્ષની છૂટ. તો આ લોકો અહીંયા જે આપી છે 33 વર્ષ, 33 વર્ષની અંદર 5 વર્ષ તમારે શું કરવાનું છે, પ્લસ કરવાના છે એટલે તમે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશો. તમારું 39મું વર્ષ બરાબર, 39મું વર્ષ જે છે તમારું એ શરૂ ના થયું હોય ત્યાં સુધી કોન્સ્ટેબલના ફોર્મ તમે ભરી શકશો. એ જ રીતે અહીંયા પણ છે,
અહીંયા પીએસઆઈ ની અંદર પણ આ બધાને 5 વર્ષની છૂટ આપવામાં આવેલી છે. જનરલ સિવાય ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ આ બધાને 5 વર્ષની છૂટ. ઉપરાંત પણ હજી છૂટ છે. બરાબર, તો તમામ મહિલા અહીંયા જો અહીંયા જનરલ હશે, જનરલ મહિલા, તો જનરલ મહિલાને પણ બંનેની અંદર 5-5 વર્ષની છૂટ. એટલે કે મહિલા છે, મહિલા બહેનો છે, બહેનો આ બહેનો અહીંયા કોન્સ્ટેબલ ની અંદર 33 ને +5 કરો એટલે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. કેટલા? તો કે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. પીએસઆઈ ની અંદર જુઓ તમે, પીએસઆઈ ની અંદર તો 35 + 5 કરો એટલે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે. ફિમેલ તમામ, બરાબર, ફિમેલ તમામ, ત્યાં જનરલ કે કોઈ કેટેગરીની છૂટ છે નહીં. ત્યારબાદ જે અનામત મહિલાઓ છે, અનામત એટલે કોણ મહિલા? તો અનામત આ અનામત કહેવાય. કોણ? એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ એ અનામત છે. તો એના માટે પાછી 10 વર્ષની છૂટ છે. અને આમાં જે 33 વર્ષ છે, બરાબર, 33 માં 10 વર્ષની છૂટ એટલે કેટલા થઈ જાય? તો કે 43 વર્ષ સુધી મહિલાઓ છે ફોર્મ ભરી શકશે, પણ જનરલ સિવાય ના. પીએસઆઈ ની અંદર તો કે પીએસઆઈ ની અંદર જુઓ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે. 45 વર્ષથી ઉંમર વધવી જોઈએ નહીં. અહીંયા આવું પણ છે. અને આ સિવાય એસટી કેટેગરી છે અને આ સિવાય પણ છૂટ આપવામાં આવેલી છે. જોઈ લો અહીંયા મિત્રો, એની આખી વિગત આપેલી છે. જો પહેલા જગ્યાની વિગત આપેલી છે. સૌથી પહેલા 12,000 જે કોન્સ્ટેબલની જગ્યા છે એની વિગત આપેલી છે. પછી પીએસઆઈ ની વિગત આપેલી છે. આ બધું મિત્રો તમને આપણે વિડિયો બનાવીને આપેલું જ છે, એમ છતાં તમે અહીંયા જોઈ લો. ત્યારબાદ મિત્રો અહીંયા જે ઉંમર સંબંધિત તમને જે સિસ્ટમ આખી ગોઠવેલી છે એ જોઈ લો. બરાબર, પછી એસઆરપીએફ છે, એસઆરપીએફ આ કોન્સ્ટેબલ ની અંદર એસઆરપીએફ માં ભાઈઓ છે પણ મહિલાઓની જગ્યા નથી. આ જગ્યા તમે જુઓ તો ત્યાં એસઆરપીએફ જે છે એમાં મહિલાઓની જગ્યા દર્શાવેલી નથી, એટલે કે મહિલાને મળવા પાત્ર નથી એસઆરપીએફ ની નોકરી. બરાબર, હવે આનો અભ્યાસક્રમ છે જોઈ લઈએ ડિટેલમાં. તો અભ્યાસક્રમ વિશે જોઈએ તો સૌપ્રથમ કોન્સ્ટેબલ ની વાત કરીએ. જો અભ્યાસક્રમ તમને અહીંયા મેં આપ્યો છે, બરાબર, એમ છતાં તો આ પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ 1 અને પાર્ટ 2 એમ વહેંચાયેલો છે. આ વખતે અભ્યાસક્રમ જે જૂનો હતો એના કરતા કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર ચેન્જ થયેલો છે. આ ભૂલતા નહીં. બરાબર, અને એનો આજ મિત્રો જો તમારે પીડીએફ જોતી હોય આની શું છે? એક તો નોટિફિકેશન, બરાબર, નોટિફિકેશન, પછી પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંને છે એનો અભ્યાસક્રમ. આ જો તમારે જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાઓ, ત્યાં લિંક આપેલી છે, એમાં વિગત પાડેલી છે. પીએસઆઈ નો નવો અભ્યાસક્રમ, કોન્સ્ટેબલ નો નવો અભ્યાસક્રમ, નોટિફિકેશન, આ જે બધું છે એ તમને ત્યાં વિગત, જગ્યાની વિગત જે છે એ જગ્યાની વિગતની પીડીએફ પણ તમને સ્પેશિયલી આપેલી છે. બરાબર, હવે જુઓ વાત કરીએ તો સૌપ્રથમ પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર કોન્સ્ટેબલ છે એનું હવે વહેંચાઈ ગયું છે. બરાબર, આનું પેપર વહેંચાઈ ગયું છે. પેપર તો કે પેપર તમારે 200 માર્ક્સ નું આવશે ટોટલ. 200 પ્રશ્ન, 200 માર્ક્સ, 200 પ્રશ્ન, 200 માર્ક્સ અને 3 કલાકનો સમય આપવામાં આવશે. કેટલો? 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. અત્યાર સુધી કોન્સ્ટેબલમાં 100 પ્રશ્ન આવતા અને 100 પ્રશ્નમાં 1 કલાક આપવામાં તમને આવતી હતી. અહીંયા 200 પ્રશ્ન અને 3 કલાક, 200 પ્રશ્ન અને 3 કલાકનો સમય અને 200 માર્ક્સનું પેપર તમારું હશે. કઈ રીતનું 200 માર્ક્સનું? તો કે પાર્ટ એ છે એની અંદર 80 માર્ક્સ હશે અને પાર્ટ બી ની અંદર 120 માર્ક્સ હશે. તો એમાં પણ કઈ રીતના સાહેબ? તો કે રીઝનિંગ તમારે 30 માર્ક્સનું, ગણિત 30 માર્ક્સનું અને ગદ્યખંડ એટલે કે તમને ગુજરાતી ઉપર પેરેગ્રાફ આપો, એમાંથી તમારે પ્રશ્ન પૂછ્યા હોય એના જવાબ જે છે તમારે અહીંયા દેવાના રહેશે. એ પ્રકારના ગદ્યખંડ હશે. બરાબર,
અહીંયા મિત્રો ગણિત રીઝનિંગ, બરાબર, ગણિત રીઝનિંગ એટલે અહીંયા સ્પેશિયલ તમે જુઓ તો તર્ક સંબંધિત હશે. શું હશે? તર્ક સંબંધિત હશે. આ ખાસ ભૂલતા નહીં. ગણિત રીઝનિંગ તો ખરું જ, પણ તર્ક સંબંધિત ગણિત રીઝનિંગ હશે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની અંદર. પાર્ટ બી ની અંદર તો કે પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ 30 માર્ક્સ નું પૂછાશે. કરંટ અફેર્સ અને વિજ્ઞાન અને ટેકનોલોજી એના 40 માર્ક્સ નું પૂછાશે. ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો પણ ગુજરાત અને ભારત બંનેના સંદર્ભમાં લેવાનું છે અને જેના તમારે 50 માર્ક્સ હશે. આમ કરીને ટોટલ 120 માર્ક્સ. અને આ બંને પાર્ટ ની અંદર મહત્વનું એ છે મિત્રો હવે કે બંને પાર્ટ્સ ની અંદર તમારે 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. બંને પાર્ટ્સ ની અંદર તમારે 40 ગુણ નહીં, 40%, બરાબર. આ 80 છે તો 80 માંથી 40 એમ નહીં, પણ 80 માર્ક્સ ના 40% તમારે લાવવા ફરજિયાત રહેશે, બરાબર. તો આ વાત થઈ છે ની કોન્સ્ટેબલ ની. હવે વાત કરીએ આપણે પીએસઆઈ ની ડબલ સ્ટાર, બરાબર. સ્ટેપ આનથી જુઓ તો કેટલા 3 સ્ટેપ દૂર છે, બરાબર. એક તો કોન્સ્ટેબલ, પછી હેડ કોન્સ્ટેબલ, પછી એએસઆઈ અને પછી પીએસઆઈ આવે, બરાબર. પીએસઆઈ ચોથા નંબરે ઠેઠ આવે. તો એમની પોસ્ટ માટે મિત્રો તમે જુઓ તો એની અંદર પણ પાર્ટ 2 પાડ્યા છે. પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર. તો એની અંદર જુઓ તો તમારે 3 કલાકનું પેપર જ આવશે આ પણ, અને 200 પ્રશ્નનું અને 200 માર્ક્સનું પેપર હશે. 200 પ્રશ્ન અને 200 માર્ક્સનું આ પણ તમારે પેપર હશે. તો કઈ રીતનું આ પેપર તમારું હશે તો જોઈ લો. અહીંયા માર્ક્સ તમને દર્શાવ્યા છે. 100 માર્ક્સનું એમાં ગણિત અને રીઝનિંગ આ તર્ક સંબંધિત હશે. આ તર્ક તો ભૂલતા જ નહીં. આ ગણિત રીઝનિંગ તમારું તર્ક સંબંધિત હશે. 50 માર્ક્સનું ગણિત રીઝનિંગ. આમાં તમારે ગણિત રીઝનિંગ ની અંદર 40% લાવવા ફરજિયાત છે. પછી મિત્રો તમે માત્ર ને માત્ર ગણિતની અંદર તમે 40 પ્રશ્ન તમારા સાચા પાડી દીધા અને 40 જે છે એમાં તમને એમ થાય કે 40 મેં સાચા પાડી દીધા માત્ર ગણિતમાં, એટલે મારે 40 માર્ક્સ રોકડિયા આવી જશે નહીં. તમે અહીંયા ખોટા પ્રશ્ન કર્યા હશે, ખોટા, તો આ ખોટા પ્રશ્નના કપાશે. એટલે તમે માનો કે બંનેની અંદર થઈને અથવા તો માત્ર ને માત્ર ગણિતમાં 50 માર્ક્સ જે છે એક તમે 50 પ્રશ્ન ટીક કર્યા અને એમાંથી 40 માર્ક્સ આવે છે તો તમે પાસ. માત્ર ગણિતમાં 40 માર્ક્સ આવે છે અથવા માત્ર ગણિતમાં નહીં તો માત્ર રીઝનિંગમાં તમારે 40 માર્ક્સ આવે છે તો તમે એ પાર્ટની અંદર પાસ ગણાવ. એની જેમ અહીંયા કોન્સ્ટેબલની અંદર જ એવું છે. કોન્સ્ટેબલની અંદર એવું જ છે. અહીંયા જેવું પીએસઆઈ ની અંદર છે. પાર્ટ બી ની અંદર તો કે 100 પ્રશ્ન, બરાબર. સોરી 100 પ્રશ્ન જ આવશે. 100 માર્ક્સ નું એ પણ. તો એની અંદર જુઓ તો ભારતનું બંધારણ કેટલું હશે? 25 માર્ક્સ નું ખાલી ભારતનું બંધારણ આવશે. પછી ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો આ કેટલું હશે? 25 માર્ક્સ નું હશે. કરંટ અફેર્સ 25 માર્ક્સ નું હશે. પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી 25 માર્ક્સ નું હશે. આમ કરીને આ 4 જે છે એની અંદર મિત્રો આ 4 ભાગની અંદર તમારે 100 પ્રશ્ન અને 100 માર્ક્સ નું તમારે પાર્ટ બી આવશે, બરાબર. આનું મેં કીધું એમ બંનેનું તમારે જો વિગતે અભ્યાસક્રમ જોવો હોય તો નોટિફિકેશન જે છે એની અંદર જાઓ અને એની અંદર આપણે પીએસઆઈ નો અભ્યાસક્રમ, કોન્સ્ટેબલ નો અભ્યાસક્રમ તમને લિંક આપેલી છે, પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર. હવે આટલું થઈ ગયું એટલે પીએસઆઈ સાહેબ બની ગયા? ના, પીએસઆઈ સાહેબ બનવા માટે હજી તમારે બીજું પેપર આવશે, બરાબર. આ જે છે એ મેન્સ, બરાબર. આ તમારું મેન્સ અને અહીંયા તમારી પ્રિલિમ આવશે, બરાબર. પ્રિલિમ એક્ઝામ અહીંયા પીએસઆઈ ની અંદર અત્યારે છે, નવા અભ્યાસક્રમ મુજબ તમારે છે. તો એ જુઓ તો 100 માર્ક્સ નું આવશે. કેટલા માર્ક્સ નું આવશે? તમારે 100 માર્ક્સ નું પેપર આવશે. 3 કલાકનો સમય હશે અને આ લેખન હશે. શું હશે? લેખન પદ્ધતિ અહીંયા હશે. તમારે લખવાનું છે. એ પણ કહી દઉં તમને,
કે કોરા કાગળમાં લખવાનું છે. આના માટે તમને કાગળ જે છે એ કોરો આપવામાં આવશે. આંકેલો જે કાગળ છે એ આંકેલો કાગળ તમને આપવામાં આવશે નહીં. કેવો કાગળ હશે તમારો? કોરો કાગળ અહીંયા તમને લખવા માટે આપવામાં આવશે. હવે જુઓ તો એની અંદર શું પૂછાશે સાહેબ? તો 70 માર્ક્સ નો પાર્ટ એ હશે, બરાબર, અને 30 માર્ક્સ નો પાર્ટ બી હશે. પાર્ટ એ ની અંદર તો કે નિબંધ લેખન, આ ગુજરાતી છે. શું છે? ગુજરાતી આવશે. અહીંયા તમારે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એમ બે ભાષામાં પેપર આવશે. બંને પાર્ટ અલગ છે. નિબંધ લેખન તો કે ભાઈ 300 શબ્દની અંદર નિબંધ લખવાના, અને આ નિબંધ છે એ 30 માર્ક્સ નો હશે, અને તમને 5 ટોપિક આપેલા છે. આ 5 ટોપિક માંથી કોઈ પણ એક ટોપિક વિશે તમારે નિબંધ જે છે એ 300 શબ્દમાં આપણી ભાષાની અંદર વર્ણવવાનો રહેશે. સંક્ષિપ્તીકરણ, બરાબર, જેને 1/3 ભાગમાં ફકરો તમને આપ્યો હશે, એની ફકરો લાંબો આપ્યો હશે, તમારે એને ટૂંકો બનાવવાનો છે સાદી ભાષામાં. 1/3 ભાગ શબ્દો રે એ રીતે તમારે બનાવવાનો છે, બરાબર. તો આના કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. અહેવાલ લેખન છે એના 10 માર્ક્સ, અને પત્ર લેખનના કેટલા માર્ક્સ આવશે? 10 માર્ક્સ. આમ કરીને પાર્ટ એ છે એ ટોટલ 70 માર્ક નો તમારે રહેશે. પાર્ટ બી ની અંદર જાવ તો એ અંગ્રેજી છે. તો અંગ્રેજીની અંદર તો સંક્ષિપ્તીકરણ જે અહીંયા આવ્યું એ જ રીતે સંક્ષિપ્તીકરણ છે, બરાબર, એ 10 માર્ક્સ નું. તમને ફકરો આપેલો હશે ને ફકરામાંથી તમારે શું કરવાનું છે? તો કે એ ફકરો છે એને ત્રીજા ભાગનો બનાવવાનો રહેશે. પછી ગદ્યના આધારે જવાબ, તમને ઉપર ફકરો આપ્યો હશે ને એમાંથી જવાબ તમારે શોધીને લખવાના રહેશે. તો એ 10 માર્ક્સ નું હશે. અને ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરવાનું રહેશે. કેટલા? 10 માર્ક્સ નું. તમને નીચે કઈ આપ્યું હશે, બરાબર, કે ભાઈ વાક્ય આપ્યું હશે ને કીધું હશે ગુજરાતી ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરો, બરાબર. તો આ છે એ ભાષાંતર આવશે. આમ મિત્રો પીએસઆઈ ની અંદર 2 તમારે પેપર આવશે, અને કોન્સ્ટેબલ ની અંદર 1 પેપર આવશે. પેપર તો કે તમારે પેપર કોન્સ્ટેબલ ની અંદર 200 માર્ક્સ 200 પ્રશ્ન, બરાબર. પીએસઆઈ ની અંદર પહેલું પેપર 200 માર્ક્સ 200 પ્રશ્ન. બીજું પેપર 100 માર્ક્સ, પણ એમાં પ્રશ્ન જે છે એ પ્રશ્ન મિત્રો જુઓ તો આ રીતના જ કંઈક હશે, બરાબર, કારણ કે તમારે શું છે? લેખિત છે, તમારે OMR શીટ પદ્ધતિ છે નહીં, બરાબર. બીજું મિત્રો અહીંયા ખૂબ અગત્યની એક જાહેરાત છે. જો અહીંયા જોઈ લો, હસમુખ પટેલ સર શું કહે છે? તમે બધા સીબીઆરટી પદ્ધતિથી નારાજ છો, બરાબર. તો આ સીબીઆરટી પદ્ધતિ છે, જે સીબીઆરટી પદ્ધતિ છે, સીબીઆરટી એ રદ એટલે ટૂંકમાં આ પરીક્ષા છે એમાં રદ. અને આપણે પહેલેથી કીધું હતું આ સીબીઆરટી પદ્ધતિ છે એ એનથી એક્ઝામ નહોતી લેવાની. એના પહેલા હસમુખ સરે કીધું હતું કે આપણે ભાઈ કઈ લોચામ પડવાનું થતું નથી, આપણે તો OMR પદ્ધતિથી જ લેશું. OMR સીટ પદ્ધતિ અમે જે લઈએ છીએ એનથી અમે એક્ઝામ લેશું. અમે આ સીબીઆરટી પદ્ધતિથી બંને એક્ઝામ માંથી એકેય નહીં લઈએ. આ ચોખ્ખું આપણને અહીંયા જણાવી દીધું છે, બરાબર. આગળ જોઈએ મિત્રો. હવે તમારે વધારાના જે માર્ક્સ છે એ વધારાના માર્ક્સ મેળવવા માટે એનસીસી સર્ટી હોય, પછી સ્પોર્ટ સર્ટી હોય, તો એની છેલ્લી તારીખ સુધી માન્ય ગણાશે. જે આ જાહેરાત છે એના ફોર્મ ભરાશે, એની છેલ્લી તારીખ સુધીના માન્ય ગણાશે. અને એ સર્ટિફિકેટ છે મિત્રો તમારે અહીંયા ફોર્મ ની અંદર જ તમારે દર્શાવવાના રહેશે. એની અંદર વિગત જે છે એ આખી વિગત આપેલી છે. કઈ રીતે ફોર્મ ભરવું એ આપણે તમને શીખવી દેશું, બરાબર. મોબાઈલ થી ફોર્મ ભરી શકશો. ખોટા પ્રશ્ન, તમે જો ખોટા પ્રશ્ન કરો છો, અગર તમે કોઈ ખોટા પ્રશ્ન કરો છો તો ખોટા પ્રશ્ન માટે નેગેટિવ સિસ્ટમ છે. જે 0.25 માઈનસ થાય, તમારે એક પ્રશ્ન ખોટો પડે તો 0.25 માઈનસ થાય, એ પદ્ધતિ અહીંયા ઇન્વોલ્વ કરેલી છે. એટલે ખોટા પ્રશ્ન માટે 1.25 બરાબર, 1.5 નહીં પણ 1.25 માર્ક્સ
કપાશે. એટલે કે તમારે 4 પ્રશ્ન ખોટા પડે તો તમારે 4 તમારો વધારાનો માર્ક્સ કપાય. શું? વધારાનો માર્ક્સ કપાય. બરાબર? શું થાય? તમારે 4 પ્રશ્ન ખોટા પડે તો એ 4 પ્રશ્નના તો એક ગયા જ થી, પણ વધારાનો તમારે એક પ્રશ્નનો માર્ક્સ હોય એ કપાય. એટલે તમારે ટોટલ 5 માર્ક્સ કપાય. બરાબર? એ તમે જાણો છો. આગળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની મોક ટેસ્ટ. મિત્રો, કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની મોક ટેસ્ટ છે એ આપણે અત્યારે શરૂ છે અને એકદમ ફ્રીમાં આ મોક ટેસ્ટ છે. આવતીકાલે બરાબર, આવતીકાલે આ મોક ટેસ્ટ છે એ આપણી 6ઠી મોક ટેસ્ટ આવશે. ફ્રી મોક ટેસ્ટ છે, ઘરે બેઠા તમારે મોબાઈલની મદદથી દેવાની છે અને પહેલી અને બીજી તારીખે તમે મોક ટેસ્ટ આપી શકશો. પહેલી તારીખે આવશે. બરાબર? પછી 16 તારીખ અને 17 તારીખે મોક ટેસ્ટ આપી શકશો. તમારે પહેલી અને 16 તારીખે મોક ટેસ્ટ જો તમારે આપવી હોય તો ઘરે બેઠા મોબાઈલની મદદથી મિત્રો તમે આપી શકશો. જેમાં 200 પ્રશ્નો હશે અને 200 માર્ક્સ હશે. આ રીતનું આપણે આખું આયોજન કરેલું છે અને નવા અભ્યાસક્રમ મુજબની આ તમારી આખી મોક ટેસ્ટ છે. પછી મિત્રો 3જી તારીખે અને 18 તારીખે આનું સોલ્યુશન આવશે. વિડિયો સોલ્યુશન આવશે જે આપણી આ YouTube ચેનલ છે શિવમ જીકે માસ્ટર, એના જ પર આ જે ટેસ્ટ છે એ ટેસ્ટનું વિડિયો સોલ્યુશન આવશે. અને મિત્રો આ ટેસ્ટ છે એ તમે જ્યારે પૂરી કરશો કે તરત જ તમને તમારા જે માર્ક્સ આવ્યા હશે એ માર્ક્સ તમને તરત બતાવશે. તમને કરેક્ટ આન્સર તમારો શું છે, કયો રોંગ તમે કર્યો છે તો એનો કરેક્ટ આન્સર પણ બતાવશે. એટલે કે સાચો જવાબ તમને અહીંયા બતાવશે. બરાબર? સાચો જવાબ તમને બતાવશે કયો સાચો જવાબ આવે. આટલું મિત્રો અહીંયા આપણે ફ્રી ની અંદર મહિનાની અંદર 2 ટેસ્ટ, પહેલી તારીખે અને 16 તારીખે એનું વિડિયો સોલ્યુશન, એના તમને માર્ક્સ, કરેક્ટ આન્સર આ બધું આપવામાં આવે છે. જ્યાં સુધી આ સિરીઝ ચલાવશું ત્યાં સુધી આપણે ચલાવશું. બરાબર? તો આમે તમે જો દેવા માંગતા હો ટેસ્ટ 97 37 91 18 90 આ નંબર પર મિત્રો હાઈ લખી અને ટેસ્ટ ગ્રુપની અંદર એડ કરો એવું લખજો, એટલે હું તમને ટેસ્ટ ગ્રુપની અંદર એડ કરી દઈશ. આના માટે મિત્રો આપણે એક ગ્રુપ છે, WhatsApp ગ્રુપ. આ WhatsApp ગ્રુપની અંદર દર પહેલી તારીખે અને 16 તારીખે લિંક જે છે એ આવી જશે અને જેની મદદથી તમારે આ ટેસ્ટ જે છે આપવાની રહેશે. આગળની વાત કરીએ તો હવે ગ્રાઉન્ડની વાત કરીએ. ગ્રાઉન્ડ જે છે એ મેલ માટે 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે અને ફિમેલ જે છે એને 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર એને 9.30 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે. માર્કિંગ પદ્ધતિ જુઓ અહીંયા દર્શાવી છે એ પ્રમાણે માર્કિંગ પદ્ધતિ હતી. અત્યારે માર્કિંગ પદ્ધતિ તમારી છે નહીં. માત્ર ને માત્ર ભાઈઓ છે એને 25 મિનિટમાં પૂરું કરવાનું 5 કિલોમીટર અને બહેનો છે એને 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટર 9.30 મિનિટની અંદર માત્ર પૂર્ણ કરવાનું રહેશે. માર્કિંગ હવે તમને મળશે નહીં. બરાબર? ત્યારબાદ શારીરિક માપદંડ. બરાબર? આ પીએસઆઈ કે કોન્સ્ટેબલ આ બંને માટે સેમ છે. બરાબર? બંને માટે આખી સ્લાઇડ સેમ છે. તો વજન તો ભાઈ 50 કિલો વજન જોઈએ. મેલ ને 50 કિલો કોઈ પણ કેટેગરી હોય વજન જોઈએ. વજનની અંદર મિત્રો થોડું ઘણું ચલાવી લેતા હોય છે, અહીંયા મૂંઝાવાનું નથી. છાતી તો કે છાતી ભાઈ 79 ફૂલાવ્યા વગરની અને 84 ફૂલાવેલી કોઈ પણ માટે. બરાબર? એસટી હોય કે કોઈ પણ ઉમેદવાર હોય, પણ એસટી માટે એક વધારાની છૂટ અહીંયા આપવામાં આવે છે. ઊંચાઈની અંદર બધા કેન્ડિડેટ્સ માટે 165 સેન્ટીમીટર છે, પણ એસટી કેટેગરી જે છે એના માટે
162 સેન્ટીમીટર છે. કેટલી છે? 162 સેન્ટીમીટર. જ્યારે અધર માટે 165 એટલે કે જનરલ ઈડબ્લ્યુએસ એસટી બરાબર. એસટી ની એસસી ઓબીસી આના માટે શું રહેશે? તો કે એના માટે રહેશે 165. માત્ર ને માત્ર એસટી, અને એ પણ મૂળ ગુજરાતના હોવા જોઈએ. મૂળ ગુજરાતના હશે તો જ આ એને છૂટછાટ મળશે. બાકીનાને તો બધાને ફોર્મ પણ જનરલમાં ભરવું પડશે ગુજરાત સિવાયના. ત્યારબાદ મહિલા, તો કે ભાઈ મહિલા જો એસટી છે, મહિલા કોઈ પણ છે તો એને 45 કિલો વજન, અને એસટી ને પણ 45 કિલો વજન. પણ ઊંચાઈની અંદર 155 સેમી જોઈશે, 150 સેમી બરાબર. તો કોને જોશે? એસટી કેટેગરી છે, એસટી કેટેગરી. તો આ મિત્રો છે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે એની આખી નોટિફિકેશન તમને સમજાવી દીધી બરાબર. એની નોટિફિકેશન, એના અભ્યાસક્રમ, આ બધું તમને સમજાવી દીધું. આ હતું મિત્રો આપણું પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું અપડેટ. તો મિત્રો જો વિડિયો સારો લાગે જોવાનો તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ટેસ્ટ જે છે મેં કીધું એ પણ તમારા મિત્રોને આ મેસેજ છે એ પહોંચાડજો કે માત્ર આટલું લખશો એટલે ટેસ્ટ ગ્રુપમાં તમે એડ થઈ જશો અને આ ટેસ્ટ છે એ તમે આપી શકશો. તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ. આગલા લેક્ચરની અંદર હવે મળીશું.